મિત્રો સીતારામ, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં। તો અત્યારમાં આપણે જો વહેલા જાગી ગયા છે ને આજે તો વહેલો વ્લોગ બનાવીએ છીએ અને આમાં ધાર્મિક ભાઈ જો સ્કૂલે જવા માટે રેડી થાય છે, માથું ને ઓળે છે અને અત્યારમાં દેશમાંથી મહેમાન આવે છે તો આપણે ફટાફટ ચા મૂકી દીધી છે। મેં ચા મૂકી દીધી, મેં ધાર્મિકને કીધું તું તૈયાર થઈ જતા હું ચા મૂકી દઉં અને મેહુલ ગયા છે મહેમાનને લેવા, તો મહેમાન આવે ત્યાં આપણે ફટાફટ નાસ્તા પાણી બનાવી નાખીએ અને જો અહીં ચા મૂકી દીધી છે। તો ચાલો આપણે ફટાફટ હવે નાસ્તા બનાવી નાખીએ, ત્યાં મહેમાન આપણે આવી જાય। સીતારામ, કેમ છે? કે મેહુલ આવી ગયા હતા? ઉતાર મેહુલ આવી ગયા હતા શામ તમે પગી તારો ભાઈને કીધું ફોન કરી દો, કીધું કહેવા હતા કે શામ તમે મેં કેટલું કાપે મને થોડુંક નાસ્તા પાણી તૈયાર કર્યા હતા। જો આપણા મમ્મી આવી ગયા ને મમ્મી બેસી ગયા છે। મમ્મી સીતારામ। સીતારામ। હા મમ્મી પાછા આવ્યા, પાછા કેમ આવ્યા? મકાનનું કુંભગોળું અમાર મમ્મી ગયા એવા પાછા કુંભગોળો મૂકવા કીધું ને મમ્મીને પાછા અમારા હરખ બહુ હતા, મમ્મી કે પાછી આવું, તે મેં કીધું કાંઈ નહીં આવો ને, તો મમ્મી ગયા એના હજી કેટલા 2-4 દિવસ 8 દિવસ થયા? હા ગયા બુધવાર ગયા હતા, આજ રવિવાર પાછા આવ્યા। મેં તો કીધું મેં નથી આવું, તો મમ્મીને છે ને એ કે ના મારે કે આવું જ છે કે કુંભગોળો છે ને, તો તમે કાંઈ નહીં આવો। તો ચાલો મમ્મી આવી ગયા તો આપણે નાસ્તા પાણીનું બધું કરી લઈએ, નાસ્તા પાણી તૈયાર જ કરી નાખ્યા। તો હાલો મમ્મી નાસ્તા પાણી કરી લઈશું ને? તો ચાલો આપણે મમ્મીને નાસ્તાને આપી દઈએ અને ધાર્મિક ભાઈને ઓમભાઈને મેહુલ ટ્યુશન સ્કૂલે મૂકવા ગયા છે તો એ હમણાં આવી જશે, તો બધા હારવાર નાસ્તો કરી લઈએ। તો નાસ્તા પાણી કરી લીધું ને હવે જો મમ્મી એનો ખજાનો ખોલે છે, જો માતાજીનો ફોટો ને બધું લાવ્યા છે, જો બોર લઈ આવ્યા છે મમ્મી, ઝીણા બોર લાવ્યા, જો ગયા વખતે નહોતા લાવવાના પણ આ થોડા કાચા રે। બીજો સરસ મજાનો કમળા દેવીનો ફોટો લાવ્યા છે, અમારા કુળદેવી છે। તો આ છે કચ્છમાં અમારે કમળા દેવીનું મંદિર આવેલું છે। ક્યાં આવેલું છે મમ્મી આ મંદિર? નારાયણ સરોવર। તો નારાયણ સરોવરમાં અમારા કમળા દેવી કુળદેવી છે, તો ત્યાંથી મમ્મી સરસ મજાનો કમળા લક્ષ્મીનો ફોટો લાવ્યા છે। તો આપણે કાલે કુંભગોળો મૂકવાનો છે ને, તો કાલે આપણે એની સ્થાપના કરશું માતાજીની ઘરે। હા મમ્મી જો દેશમાંથી આવ્યા છે ને, જો તુવેર દાળ ને બધું લેતા આવ્યા। જો મમ્મી અમારા ભાભીએ તુવેર દાળ મોકલી છે, જો આમે તુવેર દાળ છે, બોર ને પેંડા ને એવું બધું લઈ આવ્યા છે મમ્મી, અને અમારા શાકભાજી જો કેટલું લઈ આવ્યા છે મમ્મી, અને ટમેટા જો આખો ડબ્બો ભરીને લાવ્યા છે, 10 કિલો ટમેટા છે। આમ જો કેટલી બધી ટમેટી છે, નાની જો આટલી નાની ટમેટી છે, અને સાથે બાજરો લઈ આવ્યા છે। તો આટલી બધી વસ્તુ લઈ આવ્યા છે, અને દેહમાં આવે ને એટલે શાકભાજીને એવું તો બધું હોય જ તે। ગયા આવ્યા ને તો મમ્મી કેટલું શાકભાજી લેતા આવ્યા હતા, અઠવાડિયું થઈ ગયું તો હજી થોડાક મરચાં એવું બધું પડ્યું છે, ત્યાં પાછા અત્યારે મમ્મી આવ્યા હતા પાછું બધું લેતા આવ્યા। તો અત્યારે ઘણું ખરું શાકભાજી છે, હજી આપણે 3-4 દિવસ નીકળી જશે, મહેમાનને એવું કાલ તો હશે તો થઈ જશે બધું શાકભાજીનું। તો હાલો હવે આપણે બધું કામ કરવા માંડી, અને મેહુલ પણ આવી ગયા, જો પેપર વાંચે છે ના મમ્મી બેસી ગયા છે અત્યારમાં। એ તો હજી પેપર વાંચીને પછી નાસ્તો કરશે, આમ નાસ્તો કરી લીધો કા? તો ચાલો આપણે નાસ્તા પાણી થઈ ગયા છે, હવે મેહુલ પેપર વાંચીને પછી નાસ્તો કરશે, તો આપણે બધું ઠેકાણે પાડી દઈએ ને પછી કામે ચડીએ। તો આજે આપણે બધો સામાન પેક કરવાનો છે, તો જો મેં બધું તૈયાર કાઢ્યું છે, આમ જો સામાન જો મારો વેર વિખેર થઈ ગયો છે અને આજ મેં થોડાક પિલ્લો ને એવું ધોયું છે, જો અહીં પિલ્લો ને એવું ધોઈ નાખ્યું, જો અહીં પિલ્લો ધોઈને મૂકી દીધા છે, ઉપરના કવરે કાઢી નાખ્યા, આનું કવર ન નીકળ્યું ન કાઢ્યું, અને અહીંયા જો પેલો 2 ધોઈને મૂકી દીધા છે। તો મતલબ સોફાના 4 પિલ્લો છે, એ મેં કીધું ધોઈ નાખું, તો કે મતલબ વાપરતી નહોતી ઘરમાં, કીધું ને એમને પડ્યા ફિનાલની ગોળીને બધું મૂક્યું હોય તો મેં કીધું બધા ધોઈ નાખું તો અંદરથી સ્મેલ વહી જાય। અહીંયા જ નહોતી વાપરતી, અહીંયા નવા મકાન આપણે બધું વાપરવા કાઢી નાખશું, કેમ કે અહીંયા છોકરા બહુ તોફાન કરતા, નાના હતા ત્યારે મૂકી દીધા હતા, તો હવે ત્યાં કાઢશું, કેમ કે છોકરા મોટા થઈ ગયા છે, તો મેં હવે બધું વાપરવા કાઢી નાખી। તમે બધું ધોઈને આપણે પેક કરી દઈએ, એમને નથી કાંઈ પેક કરવા, બધી વસ્તુ છે ને જે છે ને બધું ધોઈને મૂકવાની છે। અને જો અહીંયા ગોદડા હજી ધોવાના આટલા બાકી રહ્યા છે, બીજા ઘણા ખરા ગોદડા ધોઈ નાખ્યા છે, અને મમ્મીને બહાર કામ કરવા બેસાડી દીધા છે, મતલબ થોડું ઘણું શાકભાજીને વીણી દે, બીજું મમ્મી કંઈ કામ ન થાય ને। આ રૂમે દે જો કેવો વેરણ છે, મમ્મી શાકભાજી વીણે છે, અને જો ખોખાને એવું પડ્યું છે ને મેહુલ ફોનમાં વાત કરે છે। તો આજ તો આખો દિવસ આપણે આવું જ કામ રહેવાનું છે, ઓલા મકાને જવાનું છે, મકાનને ધોવા, કેમ કે આપણે કાલ કુંભગોળો મૂકવાનો છે, તો ત્યાં આપણે સાફ સફાઈ કરવી પડશે, કચરાને પોતાને બધું એમ તો ધોઈ આવ્યા છીએ, પણ ખાલી કચરા પોતા કરવું પડશે, તો એ પણ આપણે બપોરે કરી આવશું। તો થોડું ઘણું અત્યારમાં આ બધું કામ પતાવી દઈએ। ધાર્મિકભાઈ સ્કૂલે થઈને જો ફોન લઈને બેસી ગયા ને, અહીંયા જો આખા ઘરમાં રહેવાનું છે, અને અહીંયા જો મિસ્ત્રીને બોલાવ્યા છે, બધું બેડ ને બધું ખાલી લઈ જવાનું છે, બેડ ને બધું પહેરવાનું છે, તો મિસ્ત્રીને બોલાવે, કેમ કે બેડ એમને માથે ભૂલે એમ નથી, બહુ હેવી છે, તો મિસ્ત્રીને જ બોલાવવા પડે એમ છે, એ બધું ફોલ્ડિંગ વસ્તુ કરશે અને પછી આપણે ફેરવશું। તો ભાઈને ફોન કરીશ, એ તમે મમ્મીને કીધું, મેં તમે ભાઈનું નહીં કહેતા, મેં કીધું કે આવવાના જ મમ્મી એમ।
એટલે તો નહોતી મેં આપણે સબસ્ક્રાઈબ દેવું મેં કીધું અહીંયા આવી ગયા ને પછી તો થોડું ઘણું આપણે પેકિંગનું કામ પતાવ્યું ને રસોઈ બની ગઈ ને આપણે મમ્મીનું ટિફિન પણ તૈયાર થઈ ગયું ને અહીંયા જો બા અને પાણીઓ બે જમવા બેસી ગયા છે પાણીઓ થાય ને નાની મારે અમારા ધાર્મિકભાઈ બેસી ગયા છે જમવા અને અહીંયા જો આપણે ઓલા મકાને લઈ જવાનું ગાલેસા ને એવું બધું કાઢી લીધું જો આ ગાલેસા છે ને કચ્છમાંથી લાવ્યા હતા કચ્છમાં ગયા ને ત્યારે જે કઈ વાર વાપરો જ નથી કચ્છમાં ગઈ ને ત્યારે એક ભાઈ ફેરૈયાવાળા વેચવા આવ્યા હતા તો મને બહુ ગમી ગયો તો મેં લઈ લીધો હતો પણ પછી ક્યાંય ઉપયોગમાં ન થયો તો આજે પહેલી વાર કાઢ્યો છે મેં કીધું આપણે ત્યાં મકાને બધું લઈ જઈએ તો 3-4 ગાલેસા તૈયાર કરીને રાખ્યા છે તો બધો સામાન આપણે આજે ત્યાં પહોંચાડવાનો છે તો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ઓમભાઈને ટિફિન દઈ આવીએ અને બધાને કુંભગળામાં આવવાનું કહેતા આવીએ તો ચાલો આ બધું મૂકતા આવીએ અને કહેતા આવીએ તો હવે જાશું આપણે ઓમભાઈને ટિફિન દેવા ધાર્મિકભાઈ જો જમી કાઢીને બેસી ગયા છે વેફર લઈને બા વેફર લાવ્યા છે અને મમ્મી જો હોવાની તૈયારી કરે છે હોઈ જવું છે હવે કાંઈ નહીં હોઈ જાઓ ઘડીક વાર હા તો હું ભાઈ ઘડીક હોઈ જશે કદમ તો આપણે આવી ગયા છે અત્યારે બરોડામાં થોડીક કુંભળાની વસ્તુ લેવાની તો પહોંચી ગયા છે બરોડામાં તો ચાલો આપણે બધું લઈ લઈએ હાલો આપણે બરોડામાં જઈ આવ્યા ને અત્યારે આવી ગયા શર્મિલાબેનના ઘરે શર્મિલાબેનને મળવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શર્મિલાબેન છાશ બનાવે જો ઉડાડો જો સારા બાજુ કેટલું ગળ્યું જો મોટું વાસણ લ્યો ને તઈ ઓ અચ્છા તો મેડમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ઓહો તો બરોડામાંથી સીધી આવી ગઈ છે શર્મિલાબેનને મળવાનું તો હવે આપણે શર્મિલાબેન પાસે થોડી વાર બેસીને પછી જશું ઘરે કેમ કે ઘરે અમારા મમ્મી આવી ગયા છો ઘરે મહેમાનને મૂકીને આવી છું તમને મળવા શું વાત છે તો પછી જોજો આંગળી કપાઈ ન જાય સીધે સીધી ચાલુ કેટલા દિવસ થયા નથી મળ્યા એને ઘણો ટાઈમ થઈ ગયો મને નથી યાદ થાવતો કા ઘણો ટાઈમ થઈ ગયો મળ્યા તો હા છેલ્લું કામ છે પતાવી પછી તમારે ઓલી સીડી નથી લઈ જાવેલો કઈ સીડી હા એ લઈ જવાનું છે એ પણ એકલા નહીં જાય તો આપણે અત્યારે આવી ગયા શર્મિલાબેનના ઘરે થોડુંક પેકિંગ કરવાની વસ્તુ લેવા માટે આવી છું સ્પેશિયલ તો શર્મિલાબેન આજે મળવા નથી આવ્યા આજે કામથી આવ્યા છે શર્મિલાબેન પાસે કા નકર તો આજે મેળ નો આવે કા શર્મિલાબેનનું કામ હોય તઈ જાવ કયો નહીં હા તઈ જ આવું નકર નો આવું તો સારું ચાલો આપણે કામની વસ્તુ લઈ લઈને પછી અહીંથી નીકળીએ શર્મિલાબેનના ઘરે ગઈ હતી ત્યાંથી બધી વસ્તુ જો આ બધું લઈ આવી અને હવે આપણે આવી ગયા કરિયાણું લેવાનું અહીંયા જો કબૂતર કેટલા બધા ઉડે છે ને અહીંયા આપણે કરિયાણું લેવાનું છે અને થોડુંક શાકભાજી પણ લેતા જશું એ શાકભાજી માર્કેટિંગ પર જો અને આ કબૂતર બહુ મસ્ત બધા ઉડે છે અહીં બેઠા છે કેવા મસ્ત મજાના તો ચાલો આપણે કરિયાણું લઈ લઈશું હા તો હું ભાઈ જો બધું લેવડાવા આવ્યા હતા આમાં તો આપણે બરોડામાં જઈ આવ્યા શર્મિલાબેનના ઘરેથી બધી વસ્તુ લઈ આવ્યા ને અત્યારે ઘરે આવી ગયા ને જો અહીં બધો સામાન બધો મૂકી દીધો તો હું ભાઈ આમાં આવ્યા હતા છાશ શર્મિલાબેન આપી થોડુંક શાકભાજી લેતી આવી ને શર્મિલાબેનને મારે કોથળીને એવું લેવા જવાનું હતું કેમ કે સામાન પેક કરવા માટે મારા પાસે મોટી કોથળી નહોતી તો શર્મિલાબેન કે મારી પાસે બહુ મોટી થેલીઓ છે તો એની પાસે લઈ આવી થોડુંક શાકભાજી લેતા આવ્યા ને કુંભગળાની વસ્તુ પણ લેતા આવ્યા અને હવે છે ને થોડીક વાર આરામ કરશું અને પછી બધું કામ કરશું ને ઘર તો તમે જુઓ વેરણ શેરણ છે ને મમ્મી જો સૂઈ ગયા છે અને અહીંયા જો બધું વેરણ શેરણ પડ્યું છે તો ચાલો હવે ઘડીક આપણે આરામ કરી લઈશું ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા ને આપણે જો અત્યારે પાછા ગોદડા ધોવા નાખી દીધા છે મેં પાછા 2 ગોદડા ધોવા નાખી દીધા પતલા પતલા ગોદડા હતા તે કર 2 નાખી દીધા અને બપોરે જ અમારી બેનપણી શર્મિલાબેન ખોખા દઈ ગયા છે તો કે પેકિંગ કાચની બવાણીને પેક કરવું હોય ને તો ખોખા કામ લાગે તો એ ઘરે આવીને બિચારા દઈ ગયા ને મારા મમ્મી જો જાગીને બેસી ગયા છે અડદિયો લઈને ભાઈઓ અડદિયો તમને મેં બનાવ્યો તો સારો બેનો તો ચાલો મમ્મી જો અત્યારે જાગીને નાસ્તા પાણી કરવા બેસી ગયા છે મેં અડદિયો બનાવ્યો હતો મેં મમ્મીને કીધું અડદિયો ખાવ મેં કીધું તો મમ્મી અડદિયો ખાય છે ને હવે મને તો કંઈ અડદિયો ને એવું બહુ ઓછું ભાવે તો ચાલો મમ્મી નાસ્તા પાણી કરી લે પછી આપણે હવે નવા મકાને સાફ સફાઈ થોડીક કરવા જઈશું કેમ કે આપણે કાલે કુંભગળો મૂકવા જવું છે તો મેં છે ને આપણે ઓલા પણ કચરા પોતાને એવું કરી આવીને આજ જવું પડે ને તો સવારમાં પછી કાલે થાય નહીં તો ત્યાં કચરા પોતા કરી નાખીને તો પછી કાલે કાંઈ કામ ન રહે કાલે તો પછી સવારમાં ટાઈમે ન રહે સવારમાં કેમ કે આપણે 9 વાગ્યાનું મુહૂર્ત છે તો પછી સવારમાં બધા મહેમાન આવે કે મારે ત્યાં જવું પછી હું એકલી રહીને મારી નાનું બેન મારી ભાનુબેન છે એ તે કાલે કંઈ આવે એમ નથી કામ કરવા અને ભાભી છે એને તે કંઈક લગ્નમાં જવાનું છે તો મારે એકલા જ બધું કરવાનું છે તમે આજે તો આપણે કામ કરી આવીએ તો હાલો મમ્મી નાસ્તા પાણી કરી લે પછી આપણે ત્યાં જઈ આવીએ ને સાફ સફાઈ કરી આવી બપોર બરોડામાં જઈ આવી હતી પણ આવીને પછી તરત જ તે હોઈ ગઈ હતી ને અત્યારે જો મમ્મીને બતાવું બપોરે ભગવાનના વાઘાને હું લઈ આવી હતી જો
અને ભગવાનનો મુંગટ ને વાઘાને એવું લઈ આવી મેં આપણે નવા મકાને જઈએ છીએ. તો કેવું છે મમ્મી બતાવો. જો આ ભગવાનના વાઘા લાવીશું અને બેયનો મેચિંગ મુંગટ લઈ આવી જો. આનો છે અને આનો છે પીળો પેનો છે. તો જો સરસ મજાના છે ભગવાનના મુંગટ અને વાઘા લઈ આવી છું, 2 જોડી લઈ આવી છું. તો કાના માટે હું બપોરે સ્પેશિયલ બરોડામાં કાના માટે ભગવાનના વાઘા લેવા જ ગઈ હતી. મેં કીધું વાઘા છે પણ જૂના છે તો બધે કાલ સ્થાપન કરવું છે ને તો નવા ભગવાનને કપડાં પહેરાવીને તે આપણે સ્થાપન કરી દઈએ. તો કંકુને એવું બધું લેવા જતી હતી, કુંકવાડાની વસ્તુ લેવા જતી હતી, મેં ધારવાર ભગવાનના કપડાં લઈ લો. તો મમ્મીને બપોર બોતાવાનું ભૂલાઈ ગયું હતું ને અમે મમ્મી બપોર સૂઈ ગયા હતા. તો અત્યારે મમ્મી જાય ગયા મને અત્યારે યાદ આવ્યું ને મેં લાઈ મમ્મીને બતાવી દઉં ને સાથે સાથે તમને પણ બતાવી દઉં. તો ચાલો આપણે હવે છે મમ્મીએ નાસ્તા પાણી કરી લીધા છે ને હું પણ તૈયાર થઈ ગઈશ. તો હવે આપણે જઈશું નવા મકાને સાફ સફાઈ કરી આવી. તો ચાલો હવે આપણે નીકળીશું કા મમ્મી જઈએ હવે. તો ચાલો હવે આપણે નીકળીએ. તો હું મમ્મી આવી ગયા બરોડામાં માટલી લેવા માટે. જો આ માટલી લે છે મમ્મી. કુંભગડા માટે માટલી જોઈશે આપણે. તો આપણે પહોંચી ગયા છે માટલી લેવા. તો અહીંથી માટલું લઈ કુંભગડાને માટલું લઈને પછી આપણે જઈશું મકાને લઈ લઈએ. જો અહીં બધા માટલા છે, કેટલા માટલા છે. આ 2 જ છે માસી, 2 જ છે. બીજી વાત બતાવો ને. તો જો મમ્મી માટલા લે છે ને હું બી મને આમાં માટલામાં કંઈ બહુ ખબર ન પડે. એટલે મમ્મીને મેં કીધું તમે પહેલાં જોઈ લો, મેં કીધું ને પછી આપણે જઈએ. જો અહીંયા કાઢી છે આવા માટલા લેવાનું છે. તો આપણે પહોંચી ગયા છે ત્યારે નવા મકાને. જો મમ્મી પણ સાથે આવી ગયા છે ને હવે આપણે સાફ સફાઈ કરી નાખીએ ફટાફટ કા મમ્મી. અને અહીંયા જો આ બાજુમાં બધા રહેતા હોય તો અહીંયા રહેવા આવી જશું. પછી તમને હું આખું ઘર બતાવીશ. અત્યારે સમય નથી ઘર સારું કરવા આવ્યા તો સાફ સફાઈ કરીને ફટાફટ આપણે ઘરે જતા રહીએ. ચાલો આપણે ફટાફટ સાફ સફાઈ કરી નાખીએ. નળીને એવું જો ઓલરેડી આપણે અહીં લાવેલા જ છીએ તો ફટાફટ આપણે ધોઈ નાખીને કામ કરી નાખીએ. તો આપણે અહીં સાફ સફાઈ કરવા આવ્યા હતા. અહીં બધી સરસ મજાની સાફ સફાઈ થઈ ગઈ છે. જો મસ્ત મજાની મમ્મી પણ થઈ ગયા છે અને અમારા ઓમભાઈ પણ આવી ગયા છે. તો હવે આપણે જઈશું ઘરે. અમારા ઓમભાઈ જો દરવાજાને બધું બંધ કરે છે. તો ચાલો હવે આપણે નીકળશું ઘરે. દૂધ લેતા જશું ત્યાં તરત આમે અંધારું થઈ ગયું છે. ઘરે જાય અત્યારે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. ઘરે જશું ત્યાં 7 વાગી જશે. તો ચાલો હવે આપણે નીકળશું. તો અત્યારે આપણે પહોંચી ગયા ઘરે. ત્યાં મકાનેથી ગયા હતા, ત્યાં સાફ સફાઈ કરીને ઘરે પહોંચી ગયા. અને અત્યારે જો કેટલા 7 વાગી ગયા. મેં કીધું 7 વાગી જશે ઘરે પહોંચશું ને ત્યાં. અને આપણે કુંભગોળો લેતા આવ્યા, દૂધ ને એવું લેતા આવ્યા અને બીજું થોડું ઘણું વસ્તુ જોતી હતી બધું લેતા આવ્યા. અને ઓમભાઈને પણ લેતા આવ્યા. તો ચાલો રસોઈનો સમય થઈ ગયો તો આપણે રસોઈ બનાવીશું. અને આ મમ્મી જો આવીને કેવું કપડાં હંકેલ દો તો મમ્મી બેસી ગયા કપડાં હંકેલવા. અને હું રસોઈ કરીશ ને મમ્મી આવું ઝીણું બીણું હંકેલવાનું ને એવું છે ને કરશે એટલે થાય છે ને. મમ્મીનો પાછો હાથ દુખે છે. મમ્મીનો અમારે ભાંગી ગયેલો હાથ છે કા મમ્મી. તો મારાથી જો કે મારાથી મમ્મીનો હાથ ભાંગી ગયો તો બહુ લગભગ કેટલા વર્ષથી હશે મમ્મી? 2017માં મારાથી મમ્મી ગાડી પરથી પડી ગયા હતા. જ્યારે દેશમાં હું ગાડી ચલાવતી હતી ને અમે જતા હતા મહુવા ત્યારે મારાથી ગાડી સ્લીપ મારી ગઈ હતી ને તો મમ્મી પડી ગયા હતા. મમ્મીનો હાથ ભાંગી ગયો હતો. તો મમ્મીને હજી નડે છે. હજી મમ્મી કંઈ કામ નથી કરી શકતા પણ બેઠા બેઠા જો આવું કપડાને એવું બધું હંકેલે ને એવું બધું થાય. બીજું કંઈ કામ ન થાય. કચરાને પોતાને એવું બધું ન થાય. ઝીણું ઝીણું કામ કર્યા કરે. તો મમ્મી આવું કામ કરશે તો આપણે રસોઈ બનાવી નાખી. હાલો હવે. તો અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે ને રસોઈમાં બનાવીશ આપણે થેપલા ને ચા. તો જો આપણે થેપલા બને છે અને ચા પણ મૂકી દીધી છે ને જો થોડાક બધા થેપલા બની નાખ્યા છે. અને મમ્મીને મમ્મીને બેન જમવા બેહાડતો. મેં કીધું થેપલા બનતા છે. અને આજે મારી એંગેજ ડે છે અને આજ મને એંગેજ ડે હાવ ભૂલાઈ ગઈ. મતલબ સવારમાં યાદ હતું પણ મેં કીધું મેહુલ જાગે તો વિશ કરું. તો મેહુલ જાગ્યા તો મને હાવ ભૂલાઈ ગયું. કામમાં જેટલી ચડી ગઈ આજ કામમાં એટલી બધી વ્યસ્ત હતી ને તો મને અત્યારે ઠેઠ યાદ આવ્યું કે આજ મારે એંગેજ હતો ને મેહુલને વિશ કરવાનું ભૂલાઈ ગયું. તો હાવ જ મગજમાંથી નીકળી ગયું. અત્યારે પાછું થેપલા બનાવતી હતી ને તો મને યાદ આવ્યું કે આજ મારો એંગેજ ડે છે એમ. તો ચાલો આ એંગેજ ડે તો આપણો આખો દી કામમાં ગયો. તો સારું ચાલો આપણે થેપલા બનાવી નાખીને મમ્મીને ધાર્મિકભાઈને મમ્મીને તણીને જમા બેસાડી દીધા છે. તો ચાલો આપણે બનાવતા જઈને દેતા જઈએ. અને હજી ઘણું બધું કામ રમણ ભમણ પડ્યું છે તે પછી બધું કરીએ. હા મમ્મી જો જમી કરીને બે ગયા ચણાની દાળ લઈને. કેદુની ચણાની દાળ હું કરાઈ આવી હતી. મને કંઈ ચણાની દાળ સારી કરતા આવડતું નહોતું. હું કેદુની કરાઈ આવી હતી. તમને બધાને ખબર ઘણો ટાઈમ થઈ ગયો 15 મહિના જેવું થઈ ગયું ચણાની દાળ કર્યા પણ મને કંઈ સારી કરતા ન આવડી. મૂકી દીધી. તે મમ્મીની વચ્ચે આવ્યા હતા ને તો મેં કીધું હતું મમ્મીને કા મમ્મી ત્યારે પણ ત્યાર પછી હાવ ભૂલાઈ ગયું કા. તે આજે મમ્મી આવ્યા ને તો મમ્મી કે લાઈ બોલી ચણાની દાળ પડી સારી કરવાની થઈ ગયો તો મેં મમ્મી ચણાની દાળ સારી કરવા પાછા આવ્યા કે મમ્મી એવું થયું ને. મારું અધૂરું કામ હતું ને મમ્મી પૂરું કરવા આવ્યા આજે. અત્યારે આપણે જમી કરીને નવરા થઈ ગયા ને મેહુલ હજી બધું કામની દોડા દોડીમાં છે કેમ કે આપણે કાલે કુંભગોળો મૂકવાનો છે. તો મેહુલ હજી નવરા નથી થયા ને એનું કામ પતાવે છે ને હજી જમવાનું બાકી આજ તો મેહુલ હવાના જમવાય નથી આવ્યા.
અને મને એમ હતું કે જમવા બે જણા હારે બેસવા આજે એંગેજ ડે છે અમારો બેનો. તો મેં કીધું આજે હારે જમશું. તો મેહુલ કાંઈ આવ્યા નહીં. પછી મેં અત્યારે જમી લીધું. મને પાછી ભૂખ લાગી હતી ને મેહુલને પછી આદત છે મોડા જમવાની. તો હાલે તો આપણે જમી કરીને નવરા થઈ ગયા. ને મમ્મી ચણાની દાળ જો સારી કરે છે. ધાર્મિક ને બા બધા સુઈ ગયા છે. આજ તો હું હજી નવરી નથી. આજ તો હવશે ને હાવ થાકીને ત્યાં થઈ ગઈ. કેમ કે ઓલું ના મકાને તે કચરા પોતાને એવું કરવા ગઈ હતી. બહુ મોટું છે તો ત્યાં 2 કલાક થઈ કચરા પોતા કરતા. પછી ઓમભાઈને લેવા ગઈ, શાકભાજી લેવા ગઈ, કુંભગળાની બધી વસ્તુ લેવા ગઈ. અને એ દોડ ને પાછી સાથે સાથે થોડુંક ઘરનું પેકિંગ ને બધું જો અહીંયા બધું થોડું ઘણું પેકિંગ કરી નાખ્યું છે. ને જો સાફ સફાઈ બધી કરી નાખી. અને અત્યારે જો 11:15 થઈ ગયા છે. અને હજી આપણે કિચનમાં કામ બાકી છે. વાસણ નૂસવાના ને બધું બાકી છે. મતલબ ઉટકાઈ ગયા છે પણ હજી વાસણ નૂસવીને ચડાવવાના બાકી રહી ગયા છે. તો ચાલો હવે આપણે કિચનમાં કામ કરી નાખીએ. ધાર્મિક ભાઈ અને મમ્મીને બધા સુઈ ગયા. ને આપણે અત્યારે કામકાજ કરી નવરા થાય ને અત્યારે વાગી ગયા છે 12. અને આજ તો તમારે માથું વળવાનો વેત નથી થયો. આજ તો મોઢું નથી ધોવાનો ટાઈમ રહ્યો. એટલી કામમાં હતી ને તો હજી ઘણું ખરું કામ તો રહી ગયું છે. પણ અત્યારે નવરી થઈશું તો 12 વાગ્યા તો હજી જો હજી રૂમની હાલત જો હજી જાય બધા સુઈ ગયા છે મમ્મીને બધાય. તો ચાલો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.